ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે લેન્સની મોટવણી મેળવીએ. જેવી રીતે અરીસાની મોટવણી આપણે મેળવી હતી માઇનસ વીના છેદમાં યુ. મોટવણી એટલે ખબર છે પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ. એવી રીતે લેન્સ માટે પણ મોટવણી મેળવી શકાય. તો લેન્સ માટે મોટવણી આપણે ખબર જ છે કે મોટવણીનું સૂત્ર શું થાય? પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ. જે વ્યાખ્યા આપણે આગળ આવી ગઈ એટલે પાછી એની રિપીટ નથી કરતા, બરાબર. હવે લેન્સ માટે એનું સૂત્ર મેળવવું જેવી રીતે અરીસામાં મેળવ્યું હતું, તો લેન્સ માટે એના માટે યોગ્ય આપણે આકૃતિ લઈ લઈએ, બરાબર. આ F1, 2F1, F2, આ તમારું થઈ ગયું 2F2. સપોઝ કે વસ્તુ મારી F1 અને 2F1 ની વચ્ચે છે, તો પ્રતિબિંબ ક્યાં મળે જોઈએ? આપણે 2F2 થી દૂર મળશે આવી રીતે. આ તમારું થઈ ગયું એડેસ. આ તમારું AB વસ્તુ, આ B છે અહીંયા મળશે એટલે તમારું B ડેશ, બરાબર. આપણે ખ્યાલ જ છે આ બધી વસ્તુ. હવે આ છે તમારું વસ્તુ અંતર U, અહીંથી માપવાનું થાય બધી. આ તમારું પ્રતિબિંબ અંતર V, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સામસામેના ખૂણા કેવા થાય? સરખા. આ થીટા તો આ પણ કેટલો થાય? થીટા. એટલે આ બાજુ આપણે લખીએ ત્રિકોણ, અહીંયા O આપણે આપી દઈએ. ત્રિકોણ OAB માટે આપણે ખ્યાલ છે કે tan થીટા બરાબર સામેની બાજુ આને H લઈ લો અને પ્રતિબિંબની ઊંચાઈ H ડેશ લઈ લો, બરાબર. AB ના છેદમાં ડાયરેક્ટ આપણે લખીએ H ના છેદમાં કેટલું થાય? U. H ના છેદમાં માઇનસ U આવશે. શા માટે? કારણ કે આ બાજુની અક્ષ કેવી છે? ધન X અક્ષ, સોરી ઋણ X અક્ષ. અને આ બાજુની અક્ષ કેવી છે? ધન X અક્ષ. એટલે H ના છેદમાં શું આવશે? માઇનસ U. શા માટે H પ્લસ? કેમ કે એ તો ધન Y અક્ષમાં છે ઊંચાઈ, એટલે H ના છેદમાં શું આવશે? માઇનસ U. આ બાજુ છે એટલે. હવે ત્રિકોણ કોના માટે? O એડેસ B ડેશ માટે. ત્રિકોણ O એડેસ B ડેશ માટે tan થીટા લખો. એના માટે પણ tan થીટા સામેની બાજુ શું થાય? એડેસ B ડેશ બરાબર શું છે? H ડેશ. શા માટે માઇનસ થાય? શા માટે? કે ઋણ Y અક્ષ છે નીચે, ઋણ Y અક્ષ H ડેશ છેદમાં પાસેની બાજુ શું થાય? તો કે આટલી, બરાબર. અને એ કેટલી થાય? તો કે પ્લસ V. શા માટે પ્લસ V? કે આ બાજુ ધન X અક્ષ છે, બરાબર. હવે બંનેને સરખાવી દઈએ આપણે. સમીકરણ 1 અને સમીકરણ 2 ને શું કરી દઈએ? સરખાવી દઈએ. એટલે લખશું આપણે સમીકરણ 1 અને 2 ને સરખાવતા, બરાબર. tan થીટાની વેલ્યુ શું છે? તો કે H ના છેદમાં માઇનસ U બરાબર H ડેશ ના છેદમાં માઇનસ V, બરાબર. માઇનસ ગમે અહીંયા લખો, માઇનસ માઇનસ ઉડી જશે એટલે કે H ડેશ ના છેદમાં H બરાબર શું આવશે? તો કે V અપોન U. હવે H ડેશ ના છેદમાં H એને તો આપણે શું કહીએ? મોટવણી એમ માટે મોટવણીનું સૂત્ર શું આવશે? V અપોન U. તો આવી રીતે લેન્સની મોટવણી છે એ V અપોન U થાય. અહીંયા સિમ્પલ, ત્યાં અરીસામાં માઇનસ આવતું, અહીંયા શું આવશે? પ્લસ. ધ્યાન રાખજો, બરાબર. તો આવી રીતે લેન્સની મોટવણી મેળવી શકાય. હવે આપણે આગળ વધીએ. તો હવેનો જે ટોપિક છે એ લેન્સનો પાવર છે, બરાબર. લેન્સનો પાવર એટલે શું એ જોઈએ આપણે. આનો સ્ક્રીનશોટ પાડી અને તમે આ ક્લાસ વર્ક આપણે કરવાનું છે, અને ક્લાસ વર્કનું જે હોમવર્ક છે એ પણ આપણે 2 વખત કરવાનું છે, અને ગૌરાંગ સરને મોકલવાનું પણ છે 2 વખત, બરાબર. ઓકે, તો હવે આપણે લેન્સનો પાવર જોઈએ. જેનો સિમ્બોલ P છે. પાવર એટલે આપણે કાર્ય ઉર્જા પાવર છે એ પાવર નહીં. કાર્ય એટલે પ્રતિ સેકન્ડ ઉર્જા એ પાવર નહીં. અહીંયા લેન્સનો પાવર એટલે શું? લેન્સના પાવરની પહેલા વ્યાખ્યા આપી દઉં કે પ્રકાશને કેન્દ્રિત અને અપકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે, બરાબર. પ્રકાશને એક જગ્યાએ કેન્દ્રિત કરવાની, કેમ કે સમાંતરમાંથી આવતા કિરણો છે એ લેન્સમાં એક જગ્યાએ ભેગા થાય તો એને શું કહેવાય? કેન્દ્રિત. અને જો F ઉપર તમે વસ્તુ મૂકો તો એ કિરણ છૂટા પડે,
જેને શું કહેવાય આપણે અપકેન્દ્રિત. તો એની જે ક્ષમતા છે એને શું કહેવાય લેન્સનો પાવર. ઓકે, હવે જો અહીંયા બે આકૃતિ તમને આપું, તમારે કહેવાનું છે કે કેમાં લેન્સનો પાવર વધારે છે. આ સમાંતર કિરણો છે એ એક જગ્યાએ ભેગા થશે. બરાબર, એક બીજો લેન્સ લઈ લઉં, પાતળો લેન્સ લઈ લઉં. હવે વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાં જોઈને જ તમે ડાયરેક્ટ કહી શકો કે આની કેન્દ્ર લંબાઈ ઓછી છે, આની કેન્દ્ર લંબાઈ વધારે છે. એટલે આની કેન્દ્રિત કરવાની ક્ષમતા ઓછી છે કેમ કે દૂર જઈને કેન્દ્રિત થાય. આની કેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે કેમ કે નજીક કેન્દ્રિત થાય આના કરતાં. બરાબર, તો આનો પાવર P1 હોય, આનો પાવર P2 હોય, તો તમે આરામથી કહી શકો કે P1 ઇઝ ગ્રેટર ધેન કેટલું થાય P2. શા માટે? કે આને પહેલાં કેન્દ્રિત કર્યો અને પછી. આની કેન્દ્ર લંબાઈ સપોઝ કે F1 હોય, આની કેન્દ્ર લંબાઈ F2, તો કેન્દ્ર લંબાઈ નાની એમ પાવર કેવો થાય વધારે, કેન્દ્ર લંબાઈ વધારે એમ પાવર કેવો થાય ઓછો. એટલે એ બંને એકબીજાના વ્યસ્ત છે. એટલે એનું સૂત્ર મેળવવું એકદમ સિમ્પલ કે લેન્સનો પાવર P બરાબર શું થાય 1/F. બરાબર, એટલે જો કેન્દ્ર લંબાઈ વધારે હશે તો પાવર ઓછો થાય, કેન્દ્ર લંબાઈ ઓછી હશે તો પાવર વધારે. બરાબર, કેમ કેન્દ્ર લંબાઈ ઓછી એનો મતલબ કે પહેલાં કેન્દ્રિત થઈ ગયું. તો આપણે અહીંયા વ્યાખ્યા જો કેન્દ્રિત કરવાની ક્ષમતા જો સારી હોય તો લેન્સનો પાવર સારો. બરાબર, તો પાવરનું સૂત્ર શું થાય તો કે P બરાબર 1/F, જ્યાં F એટલે લેન્સની શું છે, લેન્સની કેન્દ્ર લંબાઈ. અને એનો એકમ શું થાય તો કે મીટર ઇનવર્સ, કે 1/મીટર બરાબર શું લખાય મીટર ઇનવર્સ, અથવા તો મીટર ઇનવર્સને ડાયોપ્ટર પણ બોલાય. બરાબર, તો આપણે જે ચશ્માઓ પહેરીએ છીએ એના નંબર આપણે ડાયોપ્ટરમાં બોલીએ. મને 1નો નંબર છે, મને 2નો નંબર છે ને મને -1નો નંબર છે. બરાબર, તો લેન્સનો પાવર છે એ આપણે ડાયોપ્ટરમાં બોલીએ. અને ડાયોપ્ટર એટલે ધ્યાન રાખજો મીટર ઇનવર્સ, એનો MKS એકમ છે. બરાબર, તો આ રીતે લેન્સનો પાવર તમે મેળવી શકો. બરાબર, હવે આગળ, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અંતર્ગોળ લેન્સ હોય, ધ્યાન રાખજો એની કેન્દ્ર લંબાઈ આપણે મેળવવી હોય. બરાબર, જો બહિગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ મેળવવી હોય તો આપણે ખબર છે કે સમાંતર કિરણ પાળો એક જગ્યાએ ભેગા થાય તો એની કેન્દ્ર લંબાઈ F, જે ધન મળે. બરાબર, કેમ કે આ બાજુ ધન એક્ષક છે, ધ્યાન આપજો. પણ અંતર્ગોળ લેન્સ છે સપોઝ આ, એમાં આવી રીતે સમાંતર કિરણ પાડો તો લંબથી જોજો આનો લંબ આ બાજુ થાય, ધ્યાન આપજો. એટલે કિરણ આમ જાઓ લંબ તરફ જશે આ રીતે, અહીંયા પણ આમ જાઉં તો લંબથી દૂર જાય, એટલે જવાનું તો આમ લંબથી દૂર જશે એટલે આમ જશે. બરાબર, એટલે આ કિરણ આવી રીતે હોય. આ કિરણો ભેગા નહીં થાય. બરાબર, સમાંતર કિરણો જે આવે એ ભેગા નહીં થાય તો આવી રીતે કેન્દ્ર લંબાઈ નહીં મળે. પણ પાછળ જો એને આવી રીતે લંબાવો તમે તો એક બિંદુ આગળ શું થશે, આવી રીતે ભેગા થશે. તો આની કેન્દ્ર લંબાઈ આ રીતે તમને અંતર્ગોળ લેન્સની મળે. અને આ કેન્દ્ર લંબાઈ કઈ બાજુ મપાય તો કે ઋણ એક્સ અક્ષમાં મપાય. કેવી? કઈ અક્ષમાં? ઋણ એક. એટલે આની આપણે જો ધન કહીએ કેન્દ્ર લંબાઈ તો આની કેન્દ્ર લંબાઈ કેવી થાય તો કે ઋણ થાય. બરાબર, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી થાય? ઋણ. એટલે એનો પાવર આવશે ઋણ આવશે. ધ્યાન આપજો, બહિગોળ લેન્સનો પાવર ધન આવે, અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ આવે, કારણ કે એની કેન્દ્ર લંબાઈ ઋણ છે. બરાબર, તો એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. હવે કેન્દ્ર લંબાઈ આપી દે તમને પાવર મેળવવાનું કે સિમ્પલ દાખલાઓ તમે બરાબર પ્રેક્ટિસ વર્કમાં જોઈ શકશો. હવે આપણે નેક્સ્ટ આપણે સંયોજનમાં લેન્સનો પાવર મેળવીએ. બરાબર, હવે લેન્સોનું આપણે શું કરશું? સંયોજન. એક કરતાં વધારે લેન્સ લઈ અને આપણે એનું સૂત્ર મેળવીએ. લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી થાય, એનો પાવર કેટલો થાય, એની મોટવણી કેટલી થાય. તો એ IMP ક્વેશ્ચન છે. બરાબર, ઘણી વખત પૂછાઈ ગયેલ પણ છે. બરાબર, તો હવે જોઈએ આપણે સંયોજનમાં લેન્સની
કેન્દ્ર લંબાઈ, મોટવણી અને પાવર. ટાઇટલ આપણે લખશું. શું ટાઇટલ લખશું આપણે? સંયોજનમાં રહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવવાની છે આપણે, બરાબર, એનો પાવર મેળવવાનો છે અને મોટવણી મેળવવાની છે, બરાબર. એક પછી એક ફટાફટ આપણે મેળવીએ. તો માનો કે હું 2 લેન્સ લઈ લઉં સરળતા ખાતર, 2 કરતાં વધારે પણ લઈ શકું, અને આ પાતળા લેન્સ લેવાના છે. જાડા લઈ શકો, પણ જાડા માટે થોડાક અંતરો બદલાઈ જાય. માનો કે લેન્સ આ L1 છે, આ લેન્સ L2 છે, આની કેન્દ્ર લંબાઈ માનો કે F1 છે, આની કેન્દ્ર લંબાઈ F2 છે, બરાબર. એ તમારે લખાણમાં લખવાનું છે બધી. આપણે આ મુખ્ય અક્ષ લઈ લઈએ, બરાબર. હવે આ કોઈ બિંદુવત વસ્તુ લઈ લ્યો, બરાબર. આ તમે F1 લઈ લ્યો, આ માનો કે F2 લઈ લ્યો. બિંદુવત વસ્તુ તમારે ક્યાં મૂકવી? તો કે ગમે ત્યાં મૂકો ને, બરાબર. આ તમારી વસ્તુ O છે. તમને હવે ખબર જ છે કે એનું પ્રતિબિંબ ક્યાં મળશે? આ તમારે વસ્તુ અંતર U, આ પ્રતિબિંબ જ્યાં મળે. હવે અહીંયા થઈને વક્રીભવન થશે, 2 વખત થાય, બરાબર. આના દ્વારા પાછું વક્રીભવન થાય, એટલે એનું પ્રતિબિંબ છે લાસ્ટ અહીંયા મળવાનું. હવે જો આ લેન્સ ના હોત તો એનું પ્રતિબિંબ ક્યાં મળે તમને? ધ્યાન આપજો, જે કહું છું એના પર ધ્યાન આપજો. લેન્સ, બીજો લેન્સ ના હોત તો એનું પ્રતિબિંબ આપણે ક્યાં મળે? તો કે આ સીધું કિરણ જાય ત્યાં. ધ્યાન આપજો. I1 ક્યાં મળે આપણે? તો કે અહીંયા. જો લેન્સ L2 ના હોત તો એનું પ્રતિબિંબ I1 આગળ મળે. જો બંને લેન્સ હોત તો એનું પ્રતિબિંબ અહીંયા મળશે, બરાબર. ધ્યાન આપજો. ઓકે. હવે લેન્સ L1 માટે સૂત્ર લખીએ આપણે. માત્ર લેન્સ L1 હોય એવું જ આપણે વિચારવાનું છે. લેન્સ L1 માટે ધ્યાન આપજો. વસ્તુ અંતર આ U છે, બરાબર. સંપર્કમાં હોય ત્યારે અંતર અહીંથી માપવાના થાય બધા. આ પ્રતિબિંબ અંતર આ તમારું, આને V1 કહી દો, અને લાસ્ટ જે મળે, સોરી, અહીંથી જ માપવાના છે, એને V કહી દો, બરાબર. તો આપણે લેન્સ L1 માટે ધ્યાન આપજો, L2 નથી હજી, માત્ર લેન્સ L1 જ છે. તો એના માટે વસ્તુ અંતર -1/U, હમણાં સૂત્ર મેળવ્યું છે આપણે, પ્લસ 1 શું આવશે? તો કે V1, બરાબર, કેમ કે એનું પ્રતિબિંબ અહીંયા છે, એટલે 1/V1 ઇઝ ઇક્વલ ટુ એની કેન્દ્ર લંબાઈ કેટલી છે? F1, એટલે શું આવશે? 1/F1. હવે ધ્યાન આપજો, લેન્સ 1નું પ્રતિબિંબ લેન્સ 2 માટે વસ્તુ તરીકે વર્તશે. માટે લેન્સ Lનું જે 1નું પ્રતિબિંબ છે એ 2 માટે શું બની જાય? તો કે વસ્તુ બની જાય, અને લાસ્ટ પ્રતિબિંબ તમને અહીંયા આપશે, બરાબર. તો આ જે છે એ આના માટે શું બની જશે? L2 માટે વસ્તુ અંતર બની જશે, બરાબર. ધ્યાન આપજો, લેન્સ 1નું જે પ્રતિબિંબ છે એ આના માટે વસ્તુ થઈ જાય, એટલે એનું આ વસ્તુ અંતર થાય. લેન્સ L2નું શું થાય? આ વસ્તુ અંતર. ધ્યાન આપજો. એટલે સૂત્ર શું બંધ થાય? લેન્સ 2 માટે, લેન્સ 2 માટે સૂત્ર શું થાય? જોજો, -1/V1, બરાબર ને, કે વસ્તુ અંતર છે, પ્લસ એનું પ્રતિબિંબ અંતર ક્યાં મળ્યું? તો કે V આગળ, બરાબર. શું થશે? 1/F2. તો આ તમારું સમીકરણ 1 કહી દો, આ સમીકરણ 2 કહી દો, બરાબર. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી દઈએ આપણે. એટલે જો આ -1/V1 છે, અહીંયા +1/V1, એ ઉડી જવાનું છે આપણું. એટલે શું આવશે? તો કે -1/U
પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ 1/f1 પ્લસ 1/f2. આ ઉપર લખ નાખજો. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા બરાબર 1/v1 પ્લસ અને માઇનસ છે ઉડી જશે. તો હવે લખશું. હવે જો લેન્સની પરિણામી કેન્દ્ર લંબાઈ f હોય તો આની કિંમત આપણે ખબર જ છે કે f થાય ને -1/u પ્લસ 1/v બરાબર શું થાય f. જો બંનેના સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી હોય f હોય બરાબર, તો આની કિંમત કેટલી થાય f. તો શું આવશે 1/f કે એની સંયોજનની કેન્દ્ર લંબાઈ, તો એનું સૂત્ર શું થાય -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. તો આની કિંમત કેટલી થાય 1/f બરાબર શું આવશે તો કે 1/f1 પ્લસ 1/f2. તો આવી રીતે આરામથી તમે સંયોજનની કેન્દ્ર લંબાઈ મેળવી શકો બરાબર. હવે જો એક કરતાં વધારે લેન્સ હોય, સપોઝ કે n લેન્સ હોય, તો n લેન્સ માટે કેટલું થાય 2 હોય 3 હોય 4 હોય 5 હોય, એવી રીતે સપોઝ કે n લેન્સ હોય તો એનું સૂત્ર શું થતું કે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 અપ ટુ એનો સરવાળો ક્યાં સુધી આવશે fn સુધી બરાબર. એટલે હવે પાવર પણ લખી શકો તમે. પાવર p બરાબર શું થાય 1/f, એટલે 1/f બરાબર ડાયરેક્ટ પાવર p જ લખાય. તો પાવર p બરાબર શું લખાય આના બરાબર p1 પ્લસ p2 અપ ટુ ક્યાં સુધી pn સુધી બરાબર. અને વિદ્યાર્થી મિત્રો આમાં બંને લેન્સ સંપર્કમાં છે. જુઓ અહીંયા જો બંને લેન્સો વચ્ચેનું અંતર જો d આપી દે તમને, શું આપી દે d, તો ધ્યાન આપજો. જો લેન્સ બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું હોય, બંને લેન્સ વચ્ચેનું અંતર સપોઝ કે સ્મોલ ડી હોય, જો ઓલા સંપર્કમાં છે, સપોઝ કે બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું હોય સ્મોલ ડી, તો સૂત્ર એનું આ રીતે થશે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 માઇનસ આવશે d/f1 f2 બરાબર. તો એ રીતે પાવર પણ તમે આરામથી જોઈ શકો. p બરાબર p1 પ્લસ p2 માઇનસ p d ઇન્ટુ p1 p2 બરાબર. તો જ્યારે બે લેન્સ વચ્ચેનો અંતર d હોય ત્યારે આ સૂત્ર લેવું આપણે. હવે આપણે લાસ્ટ આપણે કેન્દ્ર લંબાઈ પણ મેળવી લીધી, આપણે પાવર પણ લીધો. હવે લાસ્ટ મોટવણી. તો એના માટે આપણે જગ્યા એટલીમાં થઈ જશે. તો મોટવણી m બરાબર, હવે અહીં લખજો ટાઇટલ મોટવણી. સપોઝ કે લેન્સ એકની મોટવણી m1 બરાબર શું થશે આપણે ખબર છે એનું વસ્તુ પ્રતિબિંબ અંતર કેટલું છે v1, વસ્તુ અંતર કેટલું છે તો કે u. લેન્સ 2 ની મોટવણી m2 હોય તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, એનું પ્રતિબિંબ અંતર કેટલું છે તો કે v, એનું વસ્તુ અંતર કેટલું છે તો કે v1, કે આનું પ્રતિબિંબ છે આના માટે વસ્તુ બની જાય. તો હવે આ બંને સૂત્રો ધ્યાન આપજો. હવે એની પરિણામી મોટવણી જો એની પરિણામી મોટવણી m હોય તો m બરાબર શું થાય તો કે લાસ્ટ પ્રતિબિંબ અંતર v છેદમાં વસ્તુ અંતર u. હવે ધ્યાન આપજો. હવે આપણે એને v1 વડે ગુણ નાખીએ અને v1 વડે ભાગ નાખીએ. અને શું કરીએ આપણે v1 વડે ગુણ નાખીએ અને v1 વડે ભાગ નાખીએ, એટલે કે v ના છેદમાં આપણે v1 કરીએ અને એને વડે ભાંગી પણ નાખીએ એટલે u બરાબર. v1 ઉડી જાય તો સેમ તમારો આ આવી જાય. આપણે v1 વડે ગુણ્યું અને v1 વડે શું કર્યું ભાંગ્યું. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા v ના છેદમાં v1 બરાબર શું છે m2 અને v1 ના છેદમાં u બરાબર શું છે m1, એટલે તમારું શું આવશે m2 ગુણ્યા m1. એટલે મોટવણીનો શું થાય ગુણાકાર. સપોઝ કે n લેન્સ હોય
તો પરિણામ મોટવણી એમ બરાબર શું આવશે? M1 ગુણ્યા M2 ગુણ્યા M3 અપ ટુ ક્યાં સુધી? Mn. એટલે કેન્દ્ર લંબાઈ આવી રીતે 1/f ના સ્વરૂપમાં, પાવરનો આવી રીતે સરવાળો થાય અને મોટવણીનો આવી રીતે શું થાય? ગુણાકાર થાય. બરાબર? તો આ રીતે બરાબર. જો એક ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે જો લેન્સ વચ્ચેનો અંતર d હોય ને તો પણ મોટવણીમાં ખાસ કંઈ મોટવણીમાં કોઈ પ્રકારનો ચેન્જ થશે નહીં. બરાબર? લેન્સ સંપર્કમાં હોય કે છૂટા હોય, મોટવણીનો શું થશે? ગુણાકાર થશે. બરાબર? તો આવી રીતે બહુ IMP પ્રશ્ન આપણે જોયો, સંયોજનમાં રહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ, પાવર અને મોટવણી એ આવી રીતે આપણે મેળવી શકીએ. તો અહીંયા સુધી આપણે રાખીએ. ટેક કેર, બાય બાય.